हेलो वेलकम। आज આપણે બનાવીશું પોપકોર્ન, હોમમેડ પોપકોર્ન। એટલે કે આપણે આ પોપકોર્ન લીધી છે। આવી પોપકોર્નના દાણા બજારમાં રેડીમેડ મળતા જ હોય છે, તો તેને આજે આપણે ઘરે કેવી રીતે તમે ફોડીને પોપકોર્ન તૈયાર કરશો તે આપણે બતાવીએ। કારણ કે રેડીમેડ પોપકોર્ન બજારમાં મળતી હોય છે સોલ્ટેડ એન્ડ શુગરવાળી બંને। તો આપણે આજે સોલ્ટવાળી અને થોડીક ઇન્ડિયન સ્ટાઇલ એટલે કે થોડોક મસાલો ને સ્પાઇસી થોડુંક મરચું ને હળદર ને એવું નાખીને આપણે પોપકોર્ન મસાલા જેવી પોપકોર્ન બનાવીશું। તો આપણે આ પોપકોર્નના ડ્રાય બિયા જે પોપકોર્ન મળે છે મકાઈના દાણા જેને કહે છે તે આપણે લીધા છે। તે આપણે થોડાક લઈશું મકાઈના દાણા। એના માટે આપણે આ એક ઝુપુરિયામાં તેલ લીધું છે, 2 ટેબલસ્પૂન જેટલું, વધારે નથી લીધું ઓઇલ। અને આ મકાઈના દાણા છે જે આપણે તેમાં મૂકી દઈશું। તમે તમારી એના 1 વાડકી જેટલું મૂકવાના। તમે તમારા મોટું બાઉલ હોય સુપુર્યું તો મોટી થોડાક વધારે તમે દાણા નાખી શકો છો। તો આપણે આ મકાઈના દાણા કાચા અંદર નાખ્યા છે થોડાક। તેમાં આપણે સોલ્ટ નાખીશું સ્વાદ પ્રમાણે। તેમાં ઓઇલમાં આપણે થોડું સોલ્ટ નાખી દઈશું અને થોડીક આપણે હળદર નાખીશું, 1/2 સ્પૂન જેટલી હળદર। અને તેને હવે આપણે થોડુંક મીડિયમ ગેસ કરી અને તેને આપણે થોડુંક શેકવાનું છે 5 મિનિટ સુધી। આ બહુ જ જલ્દી પોપકોર્ન બની જતા હોય છે અને છોકરાઓને પણ બહુ ભાવતા હોય છે। ફટાફટ તમારે કોઈ દિવસ ઘરે છોકરાઓ આવ્યા હોય કે તમને પણ ખાવાનું મન થાય નાસ્તામાં, તો આવી રીતે તમે આ મકાઈના દાણા તમે ઘરે લાવીને રાખો તો આવી રીતે પોપકોર્ન તમે ઘરે પણ બનાવી શકો છો। તો આ ફટાફટ થઈ જાય છે 5 જ મિનિટમાં પોપકોર્ન રેડી ટુ ઈટ। એટલે આ તેલમાં થોડુંક આવી રીતે આપણે 5 મિનિટ 2 કે 3 મિનિટ સુધી આવી રીતે થોડા શેકવાના છે કે જે બધા વ્હાઈટ થઈ જશે અને તમને ખબર જ પડશે કે તરત પોપકોર્ન ફૂટે છે તો તમે તેને ઢાંકી દો। આ પોપકોર્ન હવે આપણે થોડીક શેકી લઈશું। થોડાક દાણા હજુ આપણે વધારે નાખીશું, થોડાક, અને થોડીક વાર તમે બરાબર શેકી લો। મીઠું ને હળદર થોડો કલર આવે એટલા માટે નાખવાની છે હળદર, અને મીઠું તો તમે સ્વાદ પ્રમાણે તમે લગભગ 2 ચમચી જેટલું તો જોઈશે જ, ટેબલસ્પૂન જેટલું 2। હવે આ થોડું ફૂટવા માંડ્યા છે આપતા પોપકોર્ન, તો તમે તેને ઢાંકી દો અને તરત તમને ખબર પડશે કે અંદર પોપકોર્ન ફૂટવાનો અવાજ આવે છે। તો આવી રીતે તમે પોપકોર્ન પહેલાં ફૂટી લો, પછી ગેસ બંધ કરી દેવાનો છે। જોઈ શકો છો તમે કે આખું આપણું સુપુર્યું ભરાઈ ગયું છે પોપકોર્નથી। તો બરાબર પોપકોર્ન આવી રીતે ફૂટી જાય પછી ગેસ બંધ કરી દેવાનો તમારે, અને તેને આપણે આવી રીતે બિગ પેનમાં બધી પોપકોર્ન કાઢી લઈશું। આવી રીતે કાઢી લેવાની છે તમારે। તો હવે આની અંદર તમે લાલ મરચું પણ નાખી શકો છો અને દરેલી ખાંડ પણ નાખી શકો છો। એ રીતે પણ તમે મસાલો નાખીને બનાવી શકો છો। અને ચાટ મસાલો છે જે બજારમાં મળતો જ હોય છે, તો આ ચાટ મસાલો આપણે ગરમ ગરમ પોપકોર્નમાં જ થોડોક આપણે અંદર મિક્સ કરી દેવાનો છે। થોડોક ઉપર 1/2 સ્પૂન જેટલો નાખી અને ચાટ મસાલો, છોકરાઓને પોપકોર્ન આવી ભાવતી હોય છે એટલે આપણે મરચું તેમાં નથી નાખતા, પણ આપણે મોટા લોકો આવી રીતે જો ખાવી હોય તો તમે એની અંદર આવી રીતે થોડોક ચાટ મસાલો, લાલ મરચું, શુગર નાખીને ગરમા ગરમ આ પોપકોર્ન ટીવી જોતા કે પિક્ચર જોતા તમે બેઠા બેઠા ખાવ તો વધારે મજા આવે છે। તો આવી રીતે તમે થોડુંક ચાટ મસાલો ને નાખીને મિક્સ કરી અને છોકરાઓને તમે પોપકોર્ન બનાવીને આપી શકો છો। તો આ આપણી
ઇન્સ્ટન્ટ પોપકોર્ન હોમમેડ રેડી થઈ ગઈ છે. તો આવી રીતે તમે પોપકોર્ન ઘરે બનાવીને મસાલાવાળી બનાવીને કે પછી એકલી સુગર પણ નાખી શકો છો. તો જો છોકરાઓને ભાવે સુગરવાળી તો દરેલી ખાંડ ઉપરથી નાખી દેવાની અને મિક્સ કરી લેવાનું. અને આવી રીતે લીલું આપણે કહ્યું કે જેમ લાલ મરચું, ચાટ મસાલો અને એ રીતે પણ નાખીને તમે બનાવી શકો છો પોપકોર્ન. તો આ ગરમા ગરમ પોપકોર્ન રેડી થઈ ગઈ છે. તો તમે તેને ચાય સાથે કે ટીવી જોતા જોતા, પિક્ચર જોતા જોતા ખાઈને એન્જોય કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.